આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે જયદીપ પંડ્યા. ગુજરાતના વિદ્યાર્થીઓ માનસિક રીતે મજબૂત અને સ્વસ્થ રહે તે માટે રાજ્યની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની યુએલડી ધડુક કન્યા વિદ્યાલય, મોંઘીબા હાઈસ્કૂલ ફોર ગર્લ્સ અને કેબી બેરા કન્યા વિદ્યાલયની ધોરણ 7 થી 12ની વિદ્યાર્થીનીઓને માનસિક સ્વાસ્થ્ય, કારકિર્દી અને પરીક્ષાલક્ષી તૈયારી અંગેનો સેમિનાર યોજાયો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રાજકોટ દ્વારા સંયુક્તપણે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે 4 દિવસની રાજ્યકક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓના ધમાકેદાર પરફોર્મન્સથી હેમુ ગઢવી હોલનું સ્ટેજ રણઝણી ઉઠ્યું હતું. પ્રાચીન અને અર્વાચીન ગરબા તથા રાસની એક પણ ભૂલ વગરની સામૂહિક રજૂઆતે ઉપસ્થિતોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા તારીખ 25ના રોજ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા બાયોટેકનોલોજીમાં કારકિર્દીની તકો માટે માર્ગદર્શન વિષયક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 11 અને 12ના આશરે 750 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બાયોટેકનોલોજી, લાઈફ સાયન્સ અને સંબંધિત ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી અને કૌશલ્ય વિકસાવવાની તકો વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 13 નવેમ્બર 2025ના રોજ જનજાતીય ગૌરવ દિવસ 2025 નિમિત્તે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ કરી હતી. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ તેમજ જૂનાગઢ વિસ્તારના પ્રસિદ્ધ ધમાલ નૃત્યની ઉર્જાસભર અને મનમોહક પ્રસ્તુતિઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા અને યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. ઓક્ટોબર 2025 માસ દરમિયાન સેવા હી સંકલ્પ અભિયાન અંતર્ગત આદરણીય આઈજી કમ પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશનર શ્રી અજય સદાનીના કુશળ નેતૃત્વમાં આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા સતર્કતા, સેવા અને સમર્પણનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. ડ્યુટી દરમિયાન સહયોગ અને ઈમાનદારીનો પરિચય આપતા આરપીએફ કર્મીઓએ યાત્રીઓ દ્વારા સ્ટેશનો પર અથવા ટ્રેનોમાં ભૂલથી છૂટી ગયેલા 37 યાત્રીઓના આશરે 3,09,914 મૂલ્યના સામાનને સુરક્ષિત રીતે તેમને સુપરત કર્યા હતા. જ્યારે ઓપરેશન રેલ સુરક્ષા હેઠળ રેલવે સંપત્તિની ચોરીના 6 કિસ્સાઓમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ આવશ્યક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. યાત્રીઓમાં જાગૃતિ વધારવા માટે ઓપરેશન જનજાગરણ અંતર્ગત તમામ આરપીએફ પોસ્ટ અને ચોકીઓ પર બેનરો, પીએસ સિસ્ટમ દ્વારા જાહેરાતો, ગ્રામ પ્રમુખો સાથે બેઠકો અને જનસભાઓના માધ્યમથી વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા. આ કાર્યક્રમોમાં રેલવે લાઇન પાર ન કરવા, ટ્રેનો પર પથ્થરમારો ટાળવા, નશો ત્યાગવા, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બંધારણ દિવસ નિમિત્તે આ વર્ષે બંધારણ દિવસની થીમ આપણું બંધારણ, આપણું સ્વાભિમાન રાખવામાં આવી છે. બંધારણ દિવસ નિમિત્તે આવા કાર્યક્રમો માત્ર ડીઆરએમ કાર્યાલયના તમામ વિભાગોમાં જ નહીં, પરંતુ રાજકોટ, જામનગર, દ્વારકા, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગર સહિત ડિવિઝનના તમામ મુખ્ય સ્ટેશનો પર અસરકારક રીતે યોજાયા હતા. રેલવે મુસાફરો અને રેલ કર્મચારીઓમાં જાગૃતિ વધારવા માટે ડીઆરએમ ઓફિસ, મુખ્ય સ્ટેશનો અને મુખ્ય સ્થળો પર બંધારણની ઉદ્દેશિકા, નાગરિકોના મૂળભૂત કર્તવ્યો સહિતની વિવિધ માહિતી દર્શાવતા પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા જયદીપ પંડ્યા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.